મેળામાં તો હવરામાં જ હતો, પર દની આખો દિવસ ઘેર હતો, જેમ કે જે અમારું હગું હતું એ બધું મહેમાન ગમે તે આવ્યું એની સેવા કરી, એવું કામ કર્યું ને અત્યારના વાગ્યા અહીં પૂરા પોસ વાગી જાય, પર પોસ વાગે હું ખાતર હાલવા આવ્યું. તો જો મિત્રો જે હું ઘરનું કામ કરું હું એ મહેનતે કરતી રહું ને જે મારી ખેતી છે એ પર જુઓ હારી અનુકૂળમાં લાઈન એક નંબર મસ્ત ગવશે ચાયડામાં તો પણ આ જો તો આ ખાતર આવી લે ને તો આમ તો ખાતર ઓછું આલું પડે, પર આમ આવેલું જ નતું, અમે હપતું શું જેમ કે હમણાં જ આવી લે અહીંયા એટલે એક કટો ખાતર તો જોઈએ થોડું એટલા બદલે આપણે હાશેટ થી આવ્યું ના. તો જો પેલા જેવી રીતે કે શાકમાં આપણે થોડુંક તો મરસું જોઈએ, કેમ કે હાશેટ મોડું ખાવા ખાઈએ તો બી નહીં મેળ પડે, એટલી થોડુંક જોઈએ મરસું એટલા બદલે. તો અને પર થોડુંક મોટું થવા બદલે ખોરાક જોઈએ, કેમ કે આપણી જમીનમાં તો થોડું ખાતર તો નાખી જ, રાસણિયું ખાતર નાખેલું હતું ને એટલે થોડું સારું છે. તો આવું કામ કરીએ અહીં હવે હમણાં 2 દિવસથી ઘરનું કામ પર બંધ છે, કેમ કે હવે જતું રહેવાનું હોય, સાડલી જેવું પૂરું થઈ જવા આવ્યું હોય. તો એક જ દિવસનું કામ છે, તો એક દિવસમાં હજી લુખન કાપી બસ સાડલીનું લુખન પૂરું કપાઈ જાય એના બાદ પછી ફરીથી શરૂઆત કરીએ. હરે લાખાભાઈ અહીં તો કે છે આવું સો પાછું એટલે હા આપણે જમવાનું બનાવવાનું આપણું કામ નથી ભાઈ ભાઈ આવું ને હરે કો વદમાત ગોટિયા ભોગાવે મારે વારે કો હે તમે જમોને એકલા કુંવર રે દવા બજર નો ધર્મ શું થયું બેટા? મારો બેટો ધરાણું તને કહે છે સારું સારું બોલ એવું છે સારું હે તમે જમો નહીં દલાના બેની રે જવાબ દેર નો શું થયું? અરે હું વાત કરે હોય તો ખારું ખારું એવું લાગે તું પણ એકલા જે થઈ ગયો આપણી આ તો બે ભાઈ સમજી ગયો એવું લાગે હે તમે જમોને શુક્ર કરી હાથી વાગે આગળ ગળી લાગે પાછળ તો ખારું લાગેલું તું પણ સોરા જેવી થઈ ગઈ લાગે હો હાસુ બોલી રહી હે તમે જમાને ગલનાયા કરે તવા બતેર નો હે લાખાભાઈ હે લાખાભાઈ આપણો પરિવાર જે કહે છે ભાઈ એ વાત તો આ વાતી છે હો સાચી જ છે મારો બેટા આગળ ગયો છે પાછળ ધારો જ છે હા હવે તમે જાતે ચેક કરો હે તમે જમોને પેલા પારે તવા બજેર નો ભાઈ
શું કરો છો તમે? ઊભા થાઓ. ખારો બહુ ધાર્મિક છે. ખારો બહુ તો છે. હું તમને એ જ કહેવા માંગુ છું. બગડી ગયો મારા આવડે માથે હોરી ડોવા દાડા આવ્યા આ જંગલમાં. હાથ આપણે રોઈ હે લાખો માથે ઓઢીને રોવા બેઠો રે મારા વાળ વેદનો નજારો. એ મને નગરી ના થયા મારા લોણા રે મારા વાળ વેદનો નજારો. અરે ભાઈ કાબડા આપણે બોલવામાં જરા ચેક તો કરી જો ભાઈ ચેક કરી લે. આપણે બાદ
કાંઈ મને મારા દાડો આપવાનો નથી પણ લાવ સાથે હું કંઈક ચમત્કાર બતાવું અને જો મારો દાડો મને આપી દે તો બહુ સારું એ જવા જવા ગેરા બાબા લાગે છે મને કે આ બાળક કોઈ ચમત્કારી લાગે છે તો હાલ હું એને આ દડો આપી દઉં અને મારી મધુરીથી હાલ ભગાડી દઉં હે બચ્ચા આ તારો દડો અને આવ્યો છે તે રસ્તે હાલે ક્યાં અહીંયા દાડો તારી વાત છે અને દાડો આવી ગયો છે સંધ્યાકાળ થઈ ગઈ છે અને અહીંયા જંગલની અંદર મને બહુ બીક લાગે છે માટે હું થોડી વાર વાત કરી લઉં કે મને આજની રાતે બીક લાગે હર હર આજ મેરા દુર્વા